સુરતના જાણીતા ઉદ્યોગપતિએ પોતાના પુત્રના 19મા જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી। મોટી મોટી પાર્ટી કરી દેખાવડો નહીં, પરંતુ લોકોની સેવા કરવી એ જ ખરેખર ઉજવણી છે તેવો સંદેશો તેમણે પૂરો પાડ્યો છે। 19મો જન્મદિવસ હોય પુત્રનો એટલે નવી સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓને જઈને મળ્યા અને દર્દીઓમાં અનાજની કીટ અને કપડાનું વિતરણ તેઓ દ્વારા કરવામાં આવ્યું। આ રીતે પોતાના પુત્રના જન્મદિવસની ઉજવણી કરી અને પુત્રને પણ સેવા ધર્મ આ ઉદ્યોગપતિ પિતાએ શીખવાડ્યો છે। ઉદ્યોગપતિએ સાદગી અને સેવા દ્વારા સમાજને એક સકારાત્મક સંદેશો આપ્યો છે। મારો જન્મદિવસ છે ને આ બધા પેશન્ટોને પાછો આપવાનું મને બહુ આનંદ આવે છે। આ બર્થડે સેલિબ્રેટ કરવામાં આવો વિચાર ક્યાંથી આવ્યો તમને આવું શુભ કાર્ય? પપ્પાએ જ સજેસ્ટ કર્યું ને મને તો કઈ ઉપકાર નહીં હતો આવું કરવામાં અને મને બી ખુશી થઈ આ બધું આપવામાં। બસ વધારે કઈ નહીં। હું દીપક ઇજાદાર, સુલતાનાબાદ, ડુમસ, વિનપોર, ગવિયર, મગદલાનો સૌથી પહેલો રિયલ એસ્ટેટ ડેવલપર। આજે મારા પુત્રની 19મી વર્ષગાંઠ છે। જે દીપક ઇજાદારની બાજુમાં બેઠેલા છે એમની 19મી વર્ષગાંઠ છે। કોઈ અનોખી રીતે ઉજવવાનો મેં પ્લાન કર્યો અને ભલે 15 લાખ જાય પણ આ વખતે નક્કી કર્યું કે પૈસા એમ ઉડાવવા નથી અને તેની જગ્યાએ સિવિલના 1200 પેશન્ટ એ લોકોને દરેક પેશન્ટોને 1000 રૂપિયા વાળી કીટ, એની સાથે સરસ મજાનો મોટો બાથ ટોવેલ અને એની સાથે એક સાડી આપવાનું નક્કી કર્યું અને તેનું વિતરણ કરવા અમે આજે અહીંયા આવ્યા છે। અને ઘણા આનંદની વાત છે કે મારા એકના એક પુત્રને બી આ રીતે ગરીબોને અનાજની કીટ અને બીજું દાન આપવામાં આનંદ થઈ રહ્યો છે। એ જ આજે વાર્તા છે, બીજું કંઈ છે નહીં। અને સાંજે એમની કેક કટિંગ છે 5 વાગે સત્યનારાયણ કથાની અંતે અને એ 2:30 થી 5 ચાલશે। પ્રસાદ લઈને કેક કટિંગ કરશું અને આપ સૌ મારી સાથે ડિનર લેશો એવી અપેક્ષા છે।